ડભોઈ તાલુકામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્ય દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત મોટી કાર્યવાહી કરી લીલા શાકભાજીની આડમાં લઈ જતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હોવાની બાતમી આધારે ડભોઈ બોડેલી રોડ પર વેગા ગામની સીમમાં HP પેટ્રોલ પંપ પાસે બોલેરો પિકઅપ ગાડી નંબર MP13 GB6484 ને કોડન કરી તપાસ કરતા શાકભાજી નીચે છુપાયેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના ક્વાર્ટર તથા બિયરના ટીન મળી આવતા કુલ 135 પેટીમાંથી 4800 નંગ દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત 6,32,280 આંકવામાં આવી છે. સાથે જ ગાડી, 2 મોબાઈલ, રોકડ રકમ અને શાકભાજી સહિત કુલ ₹15,34,480 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ગાડીમાં સવાર ગૌરવ ચૌહાણ અને પિન્ટુ ચૌહાણની ધરપકડ કરવામાં આવી.